ભાવનગરમાં ક્ષત્રિય મહિલાઓ પ્રતીક ઉપવાસ પર બેઠેલ હોય, જેને લઈને આજરોજ ભાવનગરના મહારાણી દ્વારા પારણા કરાવવામાં આવ્યા. પ્રાપ્ત થતી માહિતી મુજબ પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજ પર બફાટ કરવામાં આવ્યો છે, તેને લઈને ભાવનગર શહેરના મિલેટ્રી સોસાયટી ખાતે આવેલી ક્ષત્રિય સમાજની વાડીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ સવારથી પ્રતીક ઉપવાસ પર બેઠેલ હોય, તેને લઈને ભાવનગરના મહારાણી સાહેબ સંયુક્તા કુમારી દેવી દ્વારા તેમની મુલાકાત લઈને જેમ ભાવનગરના મહારાજાનું વચન છે કે મારી પ્રજાનો કલ્યાણ થાય, તે રીતે મહારાણી સાહેબે આજે ઉપવાસ ઉપર બેસેલ મહિલાઓને પારણા કરાવ્યા હતા અને મહારાણી સાહેબે જણાવ્યું હતું કે આ આંદોલનમાં અમે તમારી સાથે છીએ તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા. હાલો બીજા બેનો આવતા એક બેન આપી દો અહીંયા. વિજયસિંહ ચુડાસમા ગોયલવાડ મહિલા સમાજમાં પ્રમુખ તરીકે સેવા આપું છું. આજે મને ખૂબ જ પ્રાઉડ થાય છે કે ભાવનગર નેક નામદાર મહારાણી સાહેબ સંયુક્તા કુમારી બા અહીંયા પધારી અને અમે 100 બહેનો અનશન ઉપર ઉતરાતા તો અમને બધાને પારણા કરાવ્યા. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ તો અમે અનુભવી છીએ ગોયલવાડ રાજપૂત મહિલા સમાજ, અને અમે તો અનુભવી છીએ પણ અમારો આખો ગોયલવાડ સમાજ પણ અનુભવે છે કે રાજવી પરિવાર આવી અને જો અમને પારણા કરાવે એટલે એ અમારા માટે ખૂબ જ ખુશની વાત કહેવાય. અને બહુ સરસ રાણી સાહેબે ડિટેલમાં ચર્ચા કરી. કાંઈ પણ ગમે ત્યાં તમારે મારી જરૂર હોય આ લડત માટે તો હું તમારી સાથે સમગ્ર ભાવનગર રાજવી પરિવાર તમારી સાથે જ છીએ એવું આશ્વાસન દઈ અને અમને ધન્યવાદ અનુભવી અને વધારી.